નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈમાં બમ બમ બોલેના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા। ગુજરાતના કાશી ગણાતા લકુલિસ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી। મહાશિવરાત્રીને લઈને ભગવાનના દર્શન ભક્તો દ્વારા કરવામાં આવ્યા તો દર શિવરાત્રીએ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરતા હોય છે। સમગ્ર ગુજરાતભરમાં આજે મહાશિવરાત્રીના પર્વને લઈ ભક્તો વહેલી સવારથી જ શિવાલયો ખાતે પહોંચ્યા છે। ભગવાન શિવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી અને તેવામાં ડભોઈ તાલુકાના કાયાવરોહણ ખાતે પણ ગુજરાતનું કાશી ગણાતા લકુલિશ મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા। આટલું જ નહીં, મહાશિવરાત્રીનો પર્વ છે જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પણ ભગવાન લકુલિશનો અવનવા શણગારો કરવામાં આવ્યા। મંદિર પરિસરને ફૂલોના શણગાર કરવામાં આવ્યો તો બીજી બાજુ લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવતા હોય જેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સર્વ પાપ હરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણ તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં। શિવ પુરાણની અંદર ભગવાન લકુલિશજીનો 28મા અવતારનું શિવ પુરાણમાં ઉલ્લેખ કરેલો છે। એટલે આ કાયાવરણ તીર્થ એ ભગવાન શિવજીના 28મા અવતાર તરીકે મૂર્તિ સ્વરૂપે અને લિંગ સ્વરૂપે સ્થાપિત કરેલું છે। ત્રેતા યુગમાં વિશ્વામિત્ર ઋષિએ આ શિવલિંગની સ્થાપના કરેલી છે અને કૃપાલવાનંદ સ્વામી પછી રાજર્ષિ મુનિજી આ લકુલિશ પરંપરાના ગુરુઓ છે। આમ આ જગ્યા વર્ષોથી શિવજીના મહાત્મ્ય માટે જાણીતી છે। આજે પણ આ ભૂમિમાં શિવલિંગો અને બીજી અનેક પુરાતત્વની મૂર્તિઓ મળી આવે છે। સરકારના આર્કોલોજી ડિપાર્ટમેન્ટે પણ આનું એક સંગ્રહાલય આ જ ગામમાં બનાવેલું છે। આજે શિવરાત્રિનો તહેવાર છે। સવારે 5 વાગ્યાથી ભાવિક ભક્તોની ભીડ જામેલી છે અને દર વર્ષે આ મંદિરમાં શિવરાત્રિએ બધા દર્શન માટે આવે છે। આ વર્ષે ખાસ મહાત્મ્ય એવું છે કે આ મંદિરનો જે ફરીથી બનાવેલું તેને 50 વર્ષ પૂરા થાય છે। આમ સુવર્ણ જયંતિ તરીકે એ આજે પ્રસંગ ઉજવાય છે। ખાસ તો આ વર્ષ દરમિયાન સુવર્ણ જયંતિના વર્ષ દરમિયાન અહીંયા ઘણી યોગ શિબિરો થાય છે। આખા ગુજરાતમાં 50 યોગ શિબિરો કરવાનો નિર્ણય કરેલો અને 50મી યોગ શિબિર દ્વારકા ખાતે કરવામાં આવેલી। આમ શિવ અને વિષ્ણુ બંને એક છે એનો પણ અમે અનુભવ કરેલો છે। આ રીતે આજનો દિવસ ખૂબ સુંદર છે। ફરાળ બનાવવામાં આવે છે। 15થી 20 હજાર માણસો અહીંયા પ્રસાદીનો લાભ લે છે। સાંજે 4 પ્રહરની પૂજા થાય છે। એમાં પણ લગભગ 500થી 700 જોડા આ પૂજાના અંદર ભાગ લેશે। યુટ્યુબ પર એનું જીવંત પ્રસારણ વિશ્વમાં પ્રસાર કરવામાં આવે છે જેથી ઘર બેઠીને પણ બધા પૂજા કરી શકે 4 પ્રહરની। આ રીતે સુવર્ણ જયંતિનો આજનો દિવસ ખૂબ સુંદર રીતે શિવજીની શિવરાત્રિ તરીકે ઉજવાશે। જય ભગવાન। આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાતનું કાશી ગણાતું આ કાયાવરણ તીર્થ વિશ્વવિખ્યાત છે। જે 12 જ્યોતિર્લિંગનો જેવો મહિમા છે એવો આ ભગવાન લકુલિશજીનો મહિમા છે। ભગવાન લકુલિશ પૂર્ણ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે। તમે વિશ્વમાં જશો જ્યાં મૂર્તિ રૂપે એક મુખ રૂપે આ ભગવાન લકુલિશનું જ એક સ્વરૂપ છે જે સ્વયં પ્રગટ થયેલ છે। આ કોઈ બનાવેલું મૂર્તિ નથી। આ જે ભગવાન લકુલિશનું એક જમીનમાંથી નીકળેલ મૂર્તિ છે। કાયોરમાં લગભગ 50 જેટલા મંદિરો આવેલા છે ભગવાન શંકરના અને એમાંનું આ એક લકુલિશ ભગવાનનું મંદિર છે। અહીંયા આગળ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ તરફથી એક સુંદર આયોજન થાય છે। પ્રજાને કોઈ અગવડ ના પડે એ રીતના ગામના યુવા સંગઠન, ગામનો દરેક યુવાન અને કાયોણ ગ્રામ પંચાયત તરફથી પણ એક સહજ સહકાર આપી ગામને એક સારો સપોર્ટ કરવામાં આવે છે અને આવનાર કોઈ પણ યાત્રાળુને અવ્યવસ્થા ઊભી ના થાય એવું એક સુંદર આયોજન કરવામાં આવે છે। મંદિર તરફથી રાત્રે 4 પ્રહરની પૂજાનું પણ આયોજન કરવામાં આવે। 4 પ્રહરની પૂજામાં સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 4 પ્રહરની પૂજા થાય છે। ત્યાર પછી કાયાવરણ ગામના યુવા સંગઠન દ્વારા યુવાનો દ્વારા રાત્રે એક સુંદર વરઘોડાનું પાલકી સ્વરૂપે જેવી રીતના વડોદરામાં શિવજી કી સવારીનો વરઘોડો નીકળે છે એ રીતના એક સુંદર અહીંયા આગળ શિવજીની સવારીનું પણ આયોજન થાય છે જે વર્ષોથી ચાલી આવતી પરંપરા છે અને કાયાવરણના દરેક યુવાનો, માતાઓ, બહેનો પણ આ વરઘોડામાં જોડાય છે। અલગ અલગ નાના બાળકો વેશભૂષા ધારણ કરીને ગામની અંદર દરેક મંદિરોએ, શિવજીના મંદિરોએ આગમન યાત્રા થાય છે અને સુંદર આયોજન રીતે વરઘોડો સાંજે 12 વાગે વૈદ્યનાથ મંદિરે પૂર્ણ થાય છે અને ત્યાર પછી મહાઆરતી કરીને લોકો ત્યાંથી છૂટા પડે છે અને આ વર્ષોથી ચાલી આવતી અમારી પરંપરા છે અને આ પરંપરાની અંદર સૌ ગ્રામજનોનો અમને સપોર્ટ સારો મળે છે। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। લકુલિશ દાદાની જય।
હંમેશા આ એક કાશી છે, વિશ્વ વિખ્યાત કાશીના દર્શન કરતા હોય એવો લાભ અહીંયા મળે છે. બધા જની મનોકામના પૂરી થાય છે. બહુ જ આસ્થાપૂર્વક દર્શન કરવાથી ઘણો જ લાભ મળે છે અને અમે તો 38 વર્ષથી આ લાભ લઈએ જ છીએ. હંમેશા 3 પ્રહરની આરતી થાય છે, વરઘોડો થાય છે, એટલી સરસ વ્યવસ્થા કરેલી છે. દરેક વ્યક્તિને શાંતિથી દર્શન કરી શકીએ એટલો મોટો લાભ મળે છે અહીંયા. અને અમારે દીકરો દીકરી બધાના દીકરાઓને બી લઈને અહીંયા બાધા પૂરી કરવા આવીએ છીએ. એટલું બધું આની માન્યતા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક ભાવિક ભક્તોને અહીંયા આવો, દર્શન કરો અને ખૂબ જ લાભ મેળવો. અને પૂરા ભારત વર્ષમાં આ મંદિરની આટલી બધી વિખ્યાતા છે તો બધા જ દર્શન કરી અને એનો લાભ મેળવો એવી અમારી બધી જ મનોકામના પૂરી થાય અને તમે બધાને લાભ મળે.